દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખરેખર શું વાત કરું બોલતા જબરજસ્ત હું બોલી ગયો છું પણ મને ખબર નથી કે હોમો શનિવાર ને રવિવાર આવે છે અને વાયદો કરી દીધો 4 વાગ્યાનો જબરજસ્ત ફસવાનો કોક તો કરવું પડશે ના હોય ને તો પેલા ખોલભાઈને ફાયન જવા દે એમાં ફાયન જાઉં ને કોક કેસી રહ્યા ના હોય ને કોલજી થોડા ઉછીના પડ્યા તો કાલ પાણી તમે પાછા દઉં જવા તો દે શું કેવું થાય છે ઈવાના થોડા ઘણા ખોલભાઈ આલી અને થોડા ઘણા સરપંચ આલી ને એટલે મારું કામ થઈ જાય પણ સોમાનદાર ઉપાડી પાછા જ દઉં ઈવાન માં તો એમાં પૈસા રાખવાય ના હોય ને પેલા ઘર ખોલાનું આવે થોડા ગયા થવા દેજે જવું તો ખરા જબરજસ્ત ફસવાનું બધાનું હવે થવાય પણ કદી દેવનું હવે ના થવાય હો તમારી ખબર પડી જાય મને ઓહો હો આ શું કર્યું ખોલભાઈ ખોલભાઈ ઓ ભગત એ એટલે શું કરો દારૂ કાઢો આપું એ બઢિયા કોણ તળું તું બેસો નો કોણ આઈને કહેજો ને કે અમુક દેવતા ગયા ને કાઢે આરે બે હા નહીં ઉભા થઈ ગયું કેમ કોમ ઉભા થો ને તમે હું કોમ પડી પાછું મારું ખરેખર ના પાડે ને તો સારી વાત આ રહ્યો આ બધા હજુ કોમ શું કહીશું કે હું જબરજસ્ત ભરવાનો આમાં કેમ મને ખબર નથી કે અમે શનિવાર ને રવિવાર આવે ભુવાજી પૈસા નહીં આલવાના તે હાલવાનો તો હાલો સરપંચ ને 2 વચ્ચે રહ્યા છો એમાં મારે હું તો વાત તો સાચી મૂકો ખબર ટેકો કરો ખાલી 1 રૂપિયાનો ટેકો થયો નહીં ભગત હું કા પેલા બોલીને આવીએ આ તો માતાનું કામ કહેવાય ના રવાય વચ્ચે મને ખબર નથી ખોલભાઈ એટલે આ બધું ભૂલમાં રહી ગયું મારા તે ભૂલમાં રહી ગયો ભોગવો આવી તા લાખ રૂપિયા તમે આલો અને લાખ રૂપિયા સરપંચ આલી બરાબર સોમાનદા ઉપાડીને તરત તમે પાછા જ દઈએ હું એવું ગેરંટી તું હાલી જ દે પાછા ના આલું ને તો ઘેરમાં ટ્રેક્ટર પર લઈ જજો તમે તાર ભગત હું કોઈનો વિશ્વાસ રાખતો જ નહીં કે કોઈના વચ્ચે રહેતોય નહીં તમો જ ભગત હું વચ્ચે નતો રહેતો આ તો દેવનું કામ કહેવાય વચ્ચે ના રવાય ન કે હા ગાઢી નાખ હું તમને ખબર તમારા ફાઈન આવ્યો હું કરું કે જેમાં હું એ મારા પાસે કશું આપવાની જરૂર નહીં ના તો સરપંચ ના પાસે તો કેમ તમે 2 દાણા વચ્ચે રહ્યા છો એ ભરી કે તો તું ભર એ વાત તો સાચી છે પણ રખ તમે અંગાત આવો કે મારા હું કરવા આવું ખેડો ખાલી કહેજો 2 શબ્દો આજના દામ પૈસા ના ભરે ને તો તમે 2 દાણા ધોયામાં જ્યાં હું એક માતાજી બી હોઉં મને કોઈ મોસ્તી બીક નહીં લાગતી મને તો તેમ તમો જ કહેતા અમે માતાજી બીવાઈએ છીએ ને કાળુ પણ પૈસા મારા પાસે માગે એ વાત ભૂલી જાય કારું લાફાઈ દઉં નહીં હું એક સલાહ લઉં પેલો મગન કહેતો હતો ને પેલું પાટ વેચી માર પણ એમને ચોથી વેચી મારું હા ખોકા પણ પૈસા મારે પૈસા પડે નહીં પડે એમ નહીં તમારે 2 બાજુ લૂમ લેવી છે પૈસા નહીં હાલવા ખેતરે નહીં જવા દેવ તો હું કરું કે ખરો ભાઈ મુઈ તાનામાં જબરજસ્ત ભરવાનું હું એ તે ભરવાય દામના જ છો હું કા બોલવું પડે પેલા અમન નતું આવડતું બોલતા હું ખબર સરપરાજી પૈસા મને નહીં ખબર હો ભગત વચ્ચે રહી હાલજી જ કદમ નહીં આલી હા કે જી સરપંચના ભાઈ 2 જણા કાકા મુખ પર ને લગાડો ખબર છે હા કારણ કે હું ગમમાં ફરવા નીકળી જાઉં ને તો ડોશિયાર ભાઈ બૂમ પાડે કે કોણ તમને નહીં ચાલ્યું એ વાત તો સાચી છે લે હું કહું ખબર સરપંચ દબાઈને કહેજો પાછા મારે કશું કહેવાનું નહીં હું એક વખત કયો પછી તમારે બેવાનું જોવાનું કશું તો હેડો ને તો હું કોક કરું છું આ ભગતરા ના ખબર પડે આપણો 5 વાગ્યાનો ટાઈમ આલ્યો છે 4:30 તો વાગી જાય છે પછી કાલ જવાનું ને એમાં પેલું સગનની રહ્યું ને ટાઈ લઈ જા પણ આ ભગતરો રહ્યો ને પૈસા છૂટતા નહીં ગુજામથી પૈસા છૂટતા નહીં ગમે તે કરી ફસાવાની વાતો કરશે મને એ છોકરા રસ્તા પડે લેવા વચ્ચે પછી ગાય ગામ ને થઈ ગયો આ તારજો કચો લાગે આ પાવ ધંધો જોરદાર હેડા થાય મારતો રૂપિયા મેઠા લાગે રૂપિયા એમાં તડકા નાખવાનું કરો છો એ કોના મેઠા ના લાગી પૈસા તો બંધ કર ઈમોયા પટી જઈએ પછી ઓછા દાડો પ્રગતિ માર તો જોર હેડી એ તો બરોબર છે પણ કોઈ હોમું મળ્યું તું હોમું ઓ ટ્રેક્ટર હોમું મળ્યું તું અરે ભગતરો મળ્યો તો હોમો તો આવે છે ભગત ને ભાડું જ નહીં હવારવાનું તો કોળિયા ખોળાને નહીં ચાલુ નહીં પડે હવારવાનો એટલે ગમો જ નહીં મારો ધંધો હોય એટલે મારા જે ધંધામાં હોય કોમ આવતો હોય ને એ વાર જ હું હમો મળું અને હોય ને તો આ બધું બંધ કરી દે
ને બધો પેલો ટ્રેક્ટર નીકળી ગયો આ ટૂંક સમયમાં બંધ થઈ જવાનું છે બંધ થાય ને ત્યાં થાય હાલ તમારો ધંધો તે જોરદાર ચાલે સરપંચ વચમાં જબરજસ્ત પડતી હતી મારી આવો મારી આવે છે ને તારી આવે કાકા કોઈ ગરાક જ નતું રહ્યું તે મને હોજ્યું ને તે કાળભાઈ ને પગ પકડી પડે ઓહો કાળિયા ના ઓહો કાળભાઈ ના આ બલિયાળા ના એ બલિયાળા ની વાતો કરે ને બલિયાળા નું નોમ હોપલું છે ને આમ જમ તેમ થઈ જાય છે સરપંચ કાળભાઈ ની માતા રહીને હોકી જેવી તેવી નહીં હો એ તો આવું ખબર પડશે કે જેવી તેવી છે કે કાળું જેવો તેવો છે પોતના પૈસા આલી દે ને એટલે પછી વાતો તો જે ગામમાં અમારી પકડ દેવાની એ તો વાત સાચી છે પણ હા લે મારી વાતો અલગ કારણ કે તમારો હમો મળતો તને કેટલા હતો ડબલો મારા હાથમાં એક જ આ રહ્યું અને કાં જો અને કાળભાઈ તને દાવ ને આધી જ મારી ને મત જો કે પોકી નહીં વાળતો તું ગોડો કેવો હોય તારામાં કોઈ ડાપણ નહીં હાનો ગોડો મો માતા કાળું નહીં હોય કેવું નામ લીધું હુકી એ હુકી એટલું બધું કોમ કરે છે હા તો ડોખલો આલક ભરી ના લીધા માતા ના તો કુલ હું એવો પારખો ના લેવા માતાનો અલ્યા પારખો નહીં લેતો પણ તું કોઈ છી હા કે હુકી મારે જોર કોમ કરે છે કોમ તો કરે તો ડબ્બો પકડાઈ દે રોજ અળિયો કાઢે છે એને તો એડું છે ના ના માતા હમ એવું ના બોલાય કારણ કે અર જબરદસ્ત હેડ્યું ને ચડતી એટલે તમારે પડતી લાગવી છે ઓર રાખ્યો ને કે તમે આખા કોકદાળો ભઈ જાઓ આમ તો થોડું કહેવત પણ મારે ઓર્ડર આવે ને બીજા એટલે જવાનું છે કારણ કે રાત દાડો હેડ જ કરું ડીઝલ લઈ એટલે કોના ઓલે પૈસા ભેળા કરો છો છોકરો ઓલે હા ઈમો નીમો આવી રે ખાવાનું રાખો થોડું કટકો વધ ખો ને કે પટી જાઓ હા તો ડીઝલ નું ઝાડજો હેડ ને ઝાડજો ની હેડવું જ છે ખાવા નહીં મળે તો ચાલશે તો જે ડબલો લઈ હાલવા જતો એ ખોળા આવો તો હજી 2 વાગી છે વાતો કરીને આવો આપણો શાંતિથી મોડું થાય છે તું આગળ ખોળા તું અમારથી તને તો બુદ્ધો શક નહીં લ્યા શું થયું અરે તારો બાપ પીણી કાઢ્યો 5 વાગ્યા વાયદો નહીં આલ્યો હવે આજે જબરજસ્ત આલે છે ને આપણે સરપંચ પટી ગયું જ્યાં તમે બે ભરવાના અમે 2 જણા સગવડ નહીં થઈ પૈસાની તો ઈ તો તાકા પડતો તો લ્યા 5 લાખ ની વાતો કરતો તો પણ બોલી ગયો તો મને ખબર નથી કે હમો શનિવાર ને રવિવાર આવે ભરવાનામાં મુએ અલ્યા આજ શનિવાર રવિવાર નહીં આવતો તું જન્મ્યો તાર ના આવી છી આ શનિવાર ને રવિવાર આવ્યો ને મને ખબર જ નથી ને કે હું અત્યારથી કહીનો સગવડ કરી દીધી હોય એટલે હું શનિવાર ને રવિવાર ને હું લેવા દેવા લે ચમ ઈને હું લેવા દેવા પૈસા બધા બેંકમાં પડ્યા એમાં હું કરું કેજો ઓહો ભગતતાન નો બેંકમાં જવા માંડે લે હા હમણાં જ મિલ આજ જ ખબર પડી તમે એટલે એમાં જેવા લાગશે નહીં બેંકમાં એ બધી ચર્ચા કરશો નહીં પૈસા કાઢવા કરો નકા પેલા કાળુભાઈ માતા જોઈ છે ને 5 વાગ્યાનો ટાઈમ છે મારે હું લેવા દેવા આડ્યો નહીં નો ભાઈ આડ્યો છે કે તમે 2 જણા વચ્ચી રહ્યા છો છૂટતા નહીં તમે પાછા થોડો મારો ભાઈ મરી જાય છે મરી જા તો ઓનો ભાઈ મરી જા હાલ્યા એમ નહીં કહેતો સરપંચ એ તો હું હારો હતો ને ગામનો સરપંચ એટલે જમીનમાં ઉભો રહ્યો તમ નહીં ઉભો રહ્યો ખોડિયો ડાઢા સાચી વાત તમને એવું બોલ્યો ખબર પડી દે ના હું હોશિયાર માણસ છું કારણ કે ભૈયા જમીન વાળાને પકડશે માતા તું તો નહીં તારો ડોહો કાઈ મીકી ઊંચાર હતો ને તું એ નીકળે ઊંચાર યા હવે સગન ને છોડી મેલજે અને તમે બે જા મારો તો ખાહડા બરોબર મારો તો કણ ભાઈ મારા છે ભાઈ નહીં માતા તમને પકડશે આ બધા પણ માતા ગોડી નહીં ખોળા એમને મહી નાખી સરપંચ હાકો હું કહું સરપંચને કહેવા આલી તારી સોમવાન જાય કાલ દે ભગત બેંક મારો કા કેવું પડે વચ્ચે તમે 2 જણા રહ્યા છો કે તું હું કહું ખબર છે પણ અત્યારે તમે આલો સોમવાનના બેંકમાં પણ તરત તમારા પાસે આલી દઉં એટલે તારો ભાઈ ગોડો છે જગ મારો ભાઈ તો આખી ગોડો જે થયો અમે થવા તો થઈ ગયું આ તો નહીં 10-20 રૂપિયા આલવાના છે સરપંચ આલ દો આ તો રૂપિયા 2 લાખ રૂપિયા બોલીને આયા છો આલો કે આઈડિયા બતાવો આ જો એમને પૈસા કાઢે એવું નહીં પાસ તેવું કરું ના હોય ને તો પેલું સોમવાર સુધી ખેતર મેલું કટકું ઓહો કશું વાંધો નહીં હેડો ને ના હોય ને તો ખંજી વાજી વાતો કરો જી તમારા પાસે ગઈ ટાઈમ છે આખો દાડો પડ્યો છે હા, હું કહું ખબર તમારો વિશ્વાસ ના આવતો હોય ને તો પણ નહીં પડ્યું કટકું સોમવાનથી તમારા પાસે ગીરવી મેલું બરાબર ભગત એ તો બરોબર છે કટકાની વાત આવી ને એટલે મારે પછી ગમે તે પેલું એ કરવું જ પડશે મારે કોક કરો કોન્ટેક્ટ જોયું ને? આજે મારે નહીં લેવું કટકું રૂપિયો તો લે કે હાલો થાક આવડું પડ્યું ને આવડું તોય નહીં જવા દો એવા થોડા અત્યારની પબ્લિક કરીને
રૂપિયો આલો ને એમ નામ નહીં આવે એમને ના રાખોડા તમાર જેવા માણસો પાછા ને પાછો અને આ રહ્યો ને ધોળા તાળા બતાવી દેવો છે પાછો આ તો ઓગળી પથરાની હાથે આવી જાય ને એટલે પૈસા બાપા કરે છે નકર ભગત નહીં નોમથી ભગત છે બાકી કાળો કોમ કરવા પેલો નંબર છે ટાઈમ થવા દ્યો હવે ઘેર હેડવું જવું હોય? નહીં એમાં? ના હોય તો ઉભા રહો છો ચમ? ઘેર ઓટો મારીને આવું ઓહો. પૈસા લેવા જવું પડે પાછું ના થોડા 2 લાખ ગુજામ કરીને આવ્યો છું જો લેતા આવજો અરજી વાળો આવું છું એ તો હાલ હું હું એ વચ્ચેથી છૂટો બે હોય જલ્દી આવજો પાછા નકર પાછું ગોડું થઈ જશે સગનની. જોઈ ભગત નતું કીધું જમીનની વાત આવી ને તરત પૈસા પર હું આલું ખબર પડી છે મને હો. પણ રાખજો સોમવાર સુધી આલ દેજે સોમવાર દાડે બાળક પૈસા ઘેર આવીને આલી દઉં હું. નકર મંગળવારે કટકું ભૂલી દેજે એ વાત તો સાચી કરી. એક વાત કહી દઉં છું આ જમીન રહ્યો કદી રહેતો ના આપણા ગીધામાં પૈસાની સગવડ હોય ને તો જ જમીન રવાય અમે કદી કોઈને વચ્ચે રહેવું જ નહીં મારે થોડા. અને આ તો પાછું માતાનું કામ છે હે કેટલી વાર થાવું હેડો તૈયારી જ છે અમે. ઉણા પહોંચ્યા છે પણ હરજો જલ્દી અરે લાખ છે આ બીજા લાખ 2 લાખ રૂપિયા ને તું નાવો તો પટ્ટી મારો કર અમે એકલો તો એકલા પાછો. પટ્ટી નહીં મારવી આપણા બધાને જવું પડશે અલે મારો તો ઈ હું કોમ છે તાણી તમે જમીનમાં છૂટા થઈશો ઓહો. કોને દર્શન કીધું કરવો પડશે તમારે માતાજીને દર્શન કરવા અરે પડી પણ માતા થોડી મને વળગી છે આ તો વળજી પર જમીન ના રવાય થોડા પૈસા ની છૂટો મૂકો માતાની નહીં આપવાનો હારું કરજો માતાજી લઈ લે ભગત હો, નકર તો એકલો પકડાઈ જી. શું કામ કરો અમે ઠેડ આવી જઈશું કામકાજ. એ તો હું હારો છું ત્યાં ગુજામ બંડલ આલ્યું છે ને તું હેડવા કરજે પછી ઓની વાદે તળે નક્કી પેલો ભાઈ ગોડો પાકશે લે આ બધા કોનો વિશ્વાસ ના રખાય. ચમ નહીં તો ગુજુ કાપીને નાઈ જાય તું. તમે કરો કંકાત. એક કામ કરજે હા. અમે ખોલભાઈ બે બેચી જઈએ તું ના તો જીવજે હું એકલો ના તો બીક લાગે મને એકન જતા. અલ્યા તને નહીં વાઘ ઉપાડી જતા એ માતાજી બી ખબર હે, ખાઈ જાય એવી માતા છે. વાત અલ્યા કરો. રસ્તામાં તો માતાઓ નહીં આવતી તોય નહીં તો ડોશી રૂપિયા ના તું કરું હું. તો હું તારા આગળ પાછળ કોઈ નહીં તું ના તો પટ્ટી મારી પહોંચી જજે પછી પણ અરે આગળ પાછળ સવાલ નહીં. એકન નહીં કઈ કન જાઓ અને કાઢીને કે ભગત દર્શન કરવાનું હોય તું કરું હું. કોને દર્શન કરાવવાનો 2 જણો આપ તમારે મારે. અરે મારા પર થોડી માતા બેરી છે કોણે સમજાવજે લેવાનું તું પણ સરપંચ હેડે હું થાય છે ઈકન તમોન ચો બીક લાગે છે કાળું ડૂતા પડે છે કોઈ તમોન તું આવી છે ઓવે આવું છું હેડો હેડ 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 દે તાન તું કહેતા નહીં. ગાય જવા દે હજુ એક બીજો ઓર્ડર છે ને એ પટાઈ દઉં પછી થોડી શાંતિ કારણ કે ડીઝલ ને એવું આવ્યું છે ને એ કી માર્ગી ગળાગી આવી જાય કમ્પ્લીટ થઈ ગયું લાગો સગન બોલો મગનલાલ ઓળખી છે ને ઓળખું યાર કેમ ના ઓળખું તમે મારા બાળપણના મિત્ર છો ને મગનલાલ એટલે વચમાં થોડું નતું થઈ ગયું ઓહો એ તો હોશ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હો રેડી અને ચેવા છે તને ઢોકળો લઈને ડીઝલ હજુ લેવા જાઉં અને એક જગ્યાએ હાલવા જવાના હજુ ધંધો ચાલુ છે ચાલુ જ છે કે ઓહો તમારો તો ધંધો પાછો વન વે હેડ તો છે પાછો ખતરનાક હેડવા માંડ્યો હમણાં સગનલાલ એ વાત તો જવા દો એક વાત તો બીજી હા બોલો બોલો નાવું નહીં એકાદો ડબલું હા ચોરી નહીં કરવી એ મગનલાલ આવું વાત કરી ભલા આદમી મારી જિંદગીમાં કદી ચોરી ના કરું હવે તો ભલા હું મરી જાઉં પણ આ વાતની ચોરી તું કદી ના કરું ડીઝલની ઓનક ડીઝલની ચોરી કરવી હોય ને તો કરી લે હજુ એક વખત મને હા ને પૂરેપૂરું બંધ થઈ ગયું હવે ખબર પડવા માંડી તમને કે હોળે હોન થાય ને વિશે બંધ થાય વાહ મગનલાલ શું થયું અચાનક શું થયું ભાઈ આવ્યું સગન એ સગન એ બંધ તો નહીં થઈ ગયું ના એ સગન ને એટલે ઉભો થાક એ સગન સગનલાલ કોણ લે તું અલે મગન શું લે ઓળખતો નહીં સગન શું નહીં કરતો ઓળખતો નહીં એ સગન ને મોણો ના મોણો અને ફરી ગયું લાગે હો મને નાખવા દે